છોટાઉદેપુર કે જ્યાં રેતીના સ્ટોક ધારકોને ભૂસ્તર વિભાગે નોટિસ પાઠવી છે। ઓરસંગ નદીની રેતીના સ્ટોક ધારકોને નોટિસ, 98 રેતી સ્ટોકના માલિકોને નોટિસ આપીને 15 દિવસમાં દંડ ભરવા સૂચના આપવામાં આવી છે। રેતી સ્ટોક ધારકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી અને કલેક્ટરે પ્રશ્નના નિરાકરણની ખાતરી આપ્યાનો દાવો કર્યો છે। નોટિસમાં જણાવ્યા મુજબ નોટિસ મળ્યાના 15 દિવસની અંદર લેખિતમાં ખુલાસો કરવા માટે જણાવેલ હતું, પરંતુ 15 દિવસનો સમયગાળો પૂર્ણ થયા વગર જ તમામે તમામ સ્ટોક કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર રાત્રે 10 વાગ્યાની આસપાસ આખા જિલ્લાના તમામ સ્ટોકને લોક કરવામાં આવ્યા હતા, જે બાબતે જિલ્લાના તમામે તમામ સ્ટોક ધારકોની અંદર ખૂબ જ અસંતોષ વ્યાપેલ હતો। પરંતુ આજ રોજ અમે બધા જ તમામ સ્ટોક ધારકોએ રૂબરૂ કલેક્ટર સાહેબને મળી અને એમની સાથે આ વિષય પર ચર્ચા કરતા એમણે હકારાત્મક અભિગમ અપનાવી અને વહેલામાં વહેલી તકે આનો નિર્ણય કરી અને એટીઆર ચાલુ કરવામાં આવશે એ બાબતની બાંહેધરી આપી છે, જે બાબતે તમામે તમામ સ્ટોક ધારકો સાંજ સુધી રાહ જોઈ અને ત્યારબાદ આગળની કાર્યવાહી માટે આગળ વધશે।